નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। સરકારી અધિકારીઓ વિશે પ્રજામાં એટલી સારી છાપ નથી। કોઈ અધિકારી કામ કરીને સામાન્ય વ્યક્તિનું દિલ જીતી લે તો એવું થાય છે કે અમે લોકો એને સમાચાર બનાવીએ છીએ, તમે એ સમાચારોને જોવો અને વાંચો પણ છો, પણ એવું તો આપણે ત્યાં ભાગ્યે જ બને છે। ધારાસભ્યોને ન ગાંઠતા એ અધિકારીઓ સામાન્ય માણસ સાથે કેવી ઉદ્ધતાઈથી વાત કરે છે એનો અનુભવ મને અને તમને હંમેશા થયા કરે છે। લોકોના મનમાં અધિકારીઓ માટે એવી ગ્રંથિ છે કે કામ ન કરવાના બહાના તેમની પાસે પૂરતા છે। એસી ચેમ્બરમાં બેઠેલા એ અધિકારીઓ ન તો લાઇનમાં લાગેલા લોકોની પીડા સમજે છે કે ન તો એમની ઉંમરનો કોઈ લિહાજ કરે છે। પેન્શન માટે વૃદ્ધને કચેરીના ધક્કા ખવડાવવાના કિસ્સાઓથી આપણે વાકેફ છીએ। અધિકારીઓનું કામ એ ફાઇલ ખસેડવા પૂરતું નથી, પણ પ્રજાની વેદનાને સમજવાનું છે। અધિકારી રાજના આક્ષેપ વચ્ચે કચેરીમાં અધિકારી ન મળે, ફોન ન ઉપાડે એવી ફરિયાદોને સરકારે ગંભીરતાથી લીધી છે। ભોગવાયેલા આવા કર્મચારીઓને સીધા કરવા મહેસૂલ વિભાગે એક પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં એવું કીધું છે કે ક્લાસ 1 અને ક્લાસ 2 ના કર્મચારીઓને પદાધિકારીઓના ફોન ફરજિયાત ઉપાડવાનું ફરમાન કરાયું છે। ત્યારે સવાલ એ છે કે અધિકારીઓને શિષ્ટાચાર શીખવવાની ફરજ એ સરકારને આખરે કેમ પડી રહી છે? આ જ તમામ વાતો પર આજનું મહામંથન કરીશું। તો ગુજરાત છેલ્લા કેટલાક વર્ષોમાં કર્મયોગી શિબિર કરતા કરતા અહીંયા પહોંચ્યું છે, પણ આજે જે પીડા છે એની વાત કરવાની છે। ધારાસભ્ય બનવા માટે કોઈ એક નેતા, એટલે પહેલા તો માત્ર ટિકિટ લેવા માટે જે ચપ્પલ ઘસી નાખે, વિમાનોના કેટલાય ફેરા કરી નાખે અને ગાડીમાં કેટલું ડીઝલ બાળી નાખે, ત્યારે એનો ટિકિટનો મેળ પડે છે। એ મોટી ચૂંટણીઓની હું વાત કરું છું અને મોટી પાર્ટીઓની હું વાત કરું છું કે ધારાસભામાં કોઈ નેતાને ટિકિટ જોતી હોય તો કેટલી એ મુશ્કેલ છે। એ ટિકિટ મળ્યા પછી એને ચૂંટણી પંચે જે ખતવેલો ખર્ચ છે, નક્કી કરેલો ખર્ચ છે, એના કરતા 50, 60 અને કેટલાક કિસ્સાઓમાં 100 ગણો ખર્ચ કરે ત્યારે એક ધારાસભ્ય બનતો હોય છે, ચૂંટાતો હોય છે। અને આ સર્વસામાન્ય વાત છે, હું ને તમે બધા જાણીએ છીએ। એ ધારાસભ્યો જે અત્યારે કદાચ આ મહામંથન જોતા હશે, એ આંકડો પણ માનતા હશે કે એણે કેટલા પૈસા એક ધારાસભ્ય થવા માટે ખર્ચ્યા। પણ એ ધારાસભ્ય થઈ ગયા પછી, આટલો ખર્ચો કર્યા પછી જે રોલો પડવો જોઈએ ગુજરાતમાં, એ ધારાસભ્યનો રોલો પડતો નથી। થાય કેવું કે કોઈ બિચારો અરજદાર, એનો મતદાર નાગરિક એ ધારાસભ્ય પાસે જાય કે સાહેબ અમને તો આ મુશ્કેલી છે, આ રોડ તૂટી ગયો ને આ બ્રિજમાં માથાકૂટ છે ને આ કેટલીક આ વિભાગની માથાકૂટો છે। કોઈ ખેડૂત બિચારો ગયો, ખેતી વિશે કોઈ પ્રશ્નો લઈને ગયો, તો એ ધારાસભ્ય તો છેવટે જનતાનો નેતા છે। એને પણ 5 વર્ષે અગ્નિ પરીક્ષામાંથી પાસ થવાનું છે। એને એ 5 વર્ષ સિવાય પણ પાર્ટી જે જવાબદારી સોંપે એમાં એ વ્યક્તિ પાસેથી મતો પણ લેવા જવાનું હશે। તો એ થોડો જોમમાં, જુસ્સામાં આવી જાય, ક્યારેક લાગણીમાં આવી જાય ને ફોન ઉપાડે અને ફોન ડાયલ કરે એના સક્ષમ અધિકારીને કે ભાઈ આટલું થઈ જવું જોઈએ। એટલે એને એવું થઈ જાય કે સામે જેટલા બધા બેઠા છે એ બધા એક જ ઝાટકે સાહેબના એમ કે એ ફેન થઈ જશે, આપણે એક ઝાટકે સિંગમ થઈ જશું ને એમ કે છવાઈ જઈશું। એક જણ સાઈડમાંથી વિડીયો ઉતારતો હોય અને અહીંથી એમએલએ સાહેબે ફોન કર્યો હોય કે સાહેબ કામ, એમ કે સાહેબ આ કામ થઈ જવું જોઈએ। પેલો સામે જવાબ દે કે એ નહીં થાય, કે નહીં થાય એટલે નહીં થાય, તમારે થાય એ કરી લો। માથાકૂટ એ છે કે આટલા બધા પૈસા ખર્ચ્યા પછી, ધારાસભ્ય બન્યા પછી, એક આપણે જેને લો મેકર કહીએ છીએ કે જે લોકો કાયદાઓ બનાવે છે, એ બન્યા પછી એનું કોઈ સાંભળતું નથી, એ આ અધિકારીઓ છે। અને આ એ ગુજરાતના નેતાએ આ સ્થિતિ છે। નેતાઓ અને મંત્રીઓની પણ હું વાત કરું છું તો રહેતા રહેતા એવું થયું કે નેતાઓ બિચારા કોડીના થઈ ગયા અને અધિકારીઓ આપણા ગુજરાતમાં એ સોનાના થઈ ગયા। એ ભૂપેન્દ્રભાઈની સરકાર કદાચ એ બરાબર સમજતી હશે કે સરકારની સામે જે કોઈ માહોલ બનાવી રહ્યા છે એ કોઈ વિપક્ષના નેતાઓ નથી, એ કોંગ્રેસના નેતાઓ નથી, એ આમ આદમી પાર્ટીના નેતાઓ નથી, એની સામે જે માહોલ બનાવી રહ્યા છે એ સરકારના ખુદના પોતાના અધિકારીઓ એ માહોલ બનાવી રહ્યા છે। એટલે તમે એવું માનો કે કોંગ્રેસના એ 12-15 જણા જઈને
સમજાય એવા કે કોંગ્રેસનું કોઈ સંગઠન લોકોને ગુજરાતમાં સમજાય એવું કે આ સરકારમાં કંઈ કામ નથી થતું ને અધિકારીઓ કામ નથી કરતા, એવું બિલકુલ નથી. એક ગુજરાતનો સામાન્ય માણસ સરકારની કચેરીમાં પગ મૂકે અને હું કાયમ કહું છું કે એ સરકારનું નાક કાન અને એ ઘણા બધા કિસ્સામાં એ સરકારની આંખ પણ લઈને પાછો આવે છે. એવો ધારણા બાંધી લે છે કે મારું એક નાનકડું એવું કામ જેમાં હું ધરમ ધક્કા ખાઈ રહ્યો છું અને નહીં કરવા માટે પેલો જીદ પકડીને બેઠો છે. ક્યારેક એવું પણ બને કે કોઈ સત્તામાંથી કોઈ મોટા માણસનો ફોન કરાયો હોય અને છતાં પણ પેલો ટેબલની સામે બેઠેલો માણસ એ બિલકુલ મચક ન આપતો હોય, ત્યારે એ સામાન્ય માણસ, હું તો એને અરજદાર કહું છું, એક નાગરિક કહું છું, મતદાર કહું છું, એ સરકારની પોતાની આબરૂને પાછી લઈને એના ઘરે આવે છે. એ સરકારી કચેરીમાંથી નીકળે અને વિચાર કરતો કરતો પાછો આવે છે. તો કેટલાક સંજોગોમાં મને એવું થાય છે કે ગુજરાતના નાગરિકો પણ અનુભવતા હશે કે સરકાર કોઈ કામ કરે તો એ સારા માટે કરતી હશે. ચૂંટાયેલા લોકોને મેં કીધું એમ કે 5 વર્ષે એ અગ્નિ પરીક્ષા આપવાની હોય છે. કેટલાક અનુભવો આપણે જાણીએ છીએ. સરકાર એક સલાહકાર લાવી, એમનું નામ SS રાઠોડ છે. હું જ્યારે સચિવાલયમાં રિપોર્ટિંગ કરતો હતો ત્યારે એ બાંધકામ વિભાગના સેક્રેટરી હતા. એ વખતે ખૂબ સારા માણસ હતા અને એની એક છાપ સરકારમાં એવી કે આ ખૂબ સારા વ્યક્તિ છે, કર્મઠ વ્યક્તિ છે, પ્રામાણિક વ્યક્તિ છે, અને એને ખબર પડે છે કે એટલીસ્ટ સરકારનું રોડનું કામકાજ એ થાય કેવી રીતે, બાંધકામ વિભાગનું કામ એ થાય કેવી રીતે. પણ એમને સલાહકાર તરીકે લાવ્યા. ગુજરાતમાં રોડ રસ્તાની જે બધી માથાકૂટો થઈ એ પછી એમણે સરકારને સલાહ આપવાનું શરૂ કર્યું. પણ છેલ્લા 20 વર્ષોમાં ગુજરાતના રસ્તાઓ વિશે સરકારને ક્યારેય ના સાંભળવી પડી હોય એવી વાતો, એવા ટોણા, એવા મેણા એ નેતાઓને, એ ચૂંટાયેલા લોકોને એ સાંભળવા પડ્યા છે એકમાત્ર એ ગુજરાતના રસ્તાઓના કારણે. તમે રાજકોટ અમદાવાદ હાઈવેની વાત કરો, કરોડો રૂપિયાના ખર્ચે બન્યો. પહેલા તો ચોટીલા સુધી બન્યો અને પછી આગળની જે મુશ્કેલીઓ થઈ એ આપણે બધા જાણીએ છીએ. હવે સારું છે, કેટલાક બ્રિજ બાકી છે, પણ મોટા ભાગનો રસ્તો બની ગયો. પણ જયારે રસ્તો આગળનો નહોતો બન્યો ત્યારે જેટલો બન્યો તે તૂટી ગયો. સાહેબ, એક વસ્તુ વિચારવા જેવી છે કે તમે એ ટોલ ટેક્સ ઉઘરાવતું એ નાકાનું બૂમ બેરિયર જેવું ઉઠ્યું અને તમારી ગાડી આગળ ગઈ અને સીધી જ ખાડામાં જાય, આ આટલી હિંમત એ ટોલ ટેક્સ વાળાની આવે કેમ? એને આટલી બધી હિંમત એનામાં આવે કેમ? જો એ માત્ર ને માત્ર એ આવા અધિકારીઓ એને શરણ ના આપતા હોય, એમને જો એ છાવરતા ન હોય, તો હું નથી માનતો કે રોડનો એ કોન્ટ્રાક્ટર જેને મારીને તમારી પાસેથી 50 અને 100 રૂપિયા ઉઘરાવાના છે, જે ખટારાવાળા પાસેથી એને 200 રૂપિયા લેવાના છે, એની એટલી હિંમત ચાલે કે જ્યાંથી એ માણસ ટોલ ટેક્સ ચૂકવીને જાય એના 10 મીટરમાં એ સીધો એની ગાડી કે એનો ખટારો ખાડામાં જઈને પડે. તો એ વિચારવાની જરૂર છે કે કેટલાક સંજોગોમાં એવું થતું હોય કે આવા હોશિયાર અધિકારીઓ જે તે વિભાગમાં આવે તો આપણને એવું થાય કે સરકારમાં આ વિભાગમાં જેટલી પણ ત્રુટીઓ છે એ બધી ત્રુટીઓ એ પૂરાઈ જવાની છે. જેટલી પણ સમસ્યાઓ છે, ભ્રષ્ટાચારની વાત છે, તો એનું નિરાકરણ આ એક વ્યક્તિના આવવાના કારણે એ થવાનું છે. અને જો સ્થિતિ ઉત્તરોત્તર બગડતી રહે તો હું એવું સમજુ છું કે ક્યાંક કોઈક માથાકૂટ છે, ક્યાંક આપણે ક્યાંક ચલાવી લઈએ છીએ અને આવા આપણી માથે મારેલા એ અધિકારીઓને આપણે સહન કરી રહ્યા છીએ અને આપણે વારંવાર એ સરકારને એના માટે જવાબદાર ઠેરવી રહ્યા છીએ, એ કોઈ કઠેડામાં ઉભા રાખી રહ્યા છીએ કે આ તમારા અધિકારીઓ એ તમારી આબરૂના લીરા ઉડાડી રહ્યા છે. તમે જ્યારે એ પરિપત્ર કરો છો કે મહેસૂલ વિભાગ એ સરકારનો સ્તંભ છે, સાચી વાત છે. રાજ્યના નાગરિકોને આ વિભાગ સીધો સ્પર્શે છે. એના અધિકારીઓ ફોન નહીં ઉપાડતા હોય, ખાસ તો એમાં એવું લખ્યું છે કે ઉચ્ચ અધિકારીઓ, પણ વર્ગ 1 અને વર્ગ 2 ઓલરેડી ઉચ્ચ અધિકારી છે. હવે એના ઉપર ઉચ્ચ અધિકારી એટલે કોઈક IAS અધિકારી હોય ને, ACS હોય ને, કદાચ ચીફ સેક્રેટરી હોય, બહુ જાજા લોકો હોય નહીં એ ક્લાસ 1, 2 ની ઉપર. તો મોટે ભાગે આ પરિપત્ર મારી સમજણ એવું કહે છે કે પદાધિકારીઓના ફોન નહીં ઉપાડતા હોય, ચૂંટાયેલા લોકોના ફોન આ અધિકારીઓ નહીં ઉપાડતા હોય અને એના કારણે સરકાર આ પરિપત્ર કરે છે. અને એમાં એને 3 વાતો એ મુખ્ય એવી લખી છે. એને એવું લખ્યું છે કે વર્ગ 1 અને 2 ના જે અધિકારીઓ છે એમની પાસે જો સરકારી નંબર ના હોય તો મેળવી લેવો, અને અંગત નંબર એ સરકારી ઓફિસમાં તમારે આપવો, અને કોઈનો ફોન આવે તો તમારે ફોન ઉપાડવો. એ જાહેર જનતા પણ હોઈ શકે.
બીજો મુદ્દો આ પરિપત્રનો એવું કહે છે કે વર્ગ 1 અને 2 ના જે અધિકારીઓ છે એમને જો કોઈ સરકારી ફોન નંબર એટલે હોય અને જો એક્ટિવ ના હોય તો એને તરત જ એક્ટિવ કરવો. અને ત્રીજી વાત એણે એ લખી કે કોઈ સંજોગો વસાત તમે મીટિંગમાં હશો કે તમે કોઈ કામમાં હશો, ટ્રાવેલ કરતા હશો અથવા તમે કંઈક કોઈ ફાઇલ ઉપર મહત્વનો નિર્ણય લેતા હશો ને એ વખતે કોઈ પદાધિકારીનો ફોન આવ્યો ને તમારાથી ન ઉપડ્યો તો તમારે સામેથી એને કોલ કરવો એવું સરકારનો પરિપત્ર કહે છે. સમજો એટલે આપણે ત્યાં સ્થિતિ એ છે કે રહેતા મેં કીધું એમ કે ના સાંસદ ના ધારાસભ્ય ના મંત્રીને એ અધિકારી કોઈ જવાબ દે છે અને ખાતામાં પૈસા લેતા લોકો એટલે મને એ નહીં સમજણ પડતી કે આટલા બધા એ પાણી પાળ વટી જાય, આટલું બધું વટી જાય અને ત્યાં સુધી હજુ સુધી એવા લોકોને આપણે સિસ્ટમમાંથી બહાર ના કરી શકીએ. હું માનું છું કે મારી પણ સમજણનો એ મુદ્દો નથી. આપણે આજે જે ચર્ચા કરવાના છીએ એ વિષય એ છે કે અધિકારીઓ માટે સરકારની જે ગાઈડલાઇન્સ છે એ ગાઈડલાઇન્સ હેઠળ સરકારે આખરે એ અધિકારીઓને યાદ કેમ કરાવવું પડ્યું કે તમારા માટે પણ આ નિયમો બનેલા છે, આ પરિપત્ર એના માટે અમે લોકો કરીએ છીએ. તો ગુજરાતની જનતાના હિતમાં આપણે 4 વક્તાઓને અહીંયા બોલાવ્યા છે. કોંગ્રેસમાંથી લલિતભાઈ વસોયા છે, ભાજપમાંથી દીપકભાઈ જોશી છે, રાજકીય વિશ્લેષક રાજેશભાઈ ઠાકર છે અને નિવૃત્ત આઈએએસ અધિકારી પ્રદીપભાઈ શાહ છે. ઓકે ઠાકર સાહેબ, તો મને એટલે લલિતભાઈ આ જોરદાર હસી રહ્યા છે, એને મજા પડી રહી છે કે કોઈ કહી રહ્યું છે કંઈક વાત સાચી. ફાઇન, તમે પણ ધ્યાન રાખજો હો. હા ઠાકર સાહેબ, મારો એક સવાલ એ હતો કે આ પદાધિકારી એટલે મૂળ તો ચૂંટાયેલા લોકો જે હું સમજુ છું એ કે એનો ફોન એ આ અધિકારીઓ ઉપાડતા નહીં હોય, તો આ ટીવીની સામે બેઠેલા સાવ સામાન્ય લોકો એવું વિચારતા હશે કે જો સરકારે પદાધિકારીઓ માટે આવો લેટર કરવો પડે તો લોકો માટે એમણે શું શું કરવું પડશે. એક તોપ લઈને જ જવું પડશે આ લેટરની બજવણી કરવા માટે. ફાઇન, મને એવું લાગે છે. ચલો એ હું તમને જયારે યાદ કરું છું કે આ પદાધિકારીઓ માટે લેટર કેમ લખવો પડ્યો કે અધિકારીઓ ફોન ઉપાડતા નથી, 2 કિસ્સાઓ હું તમને સંભળાવવા માંગુ છું. એક મહેસાણાનો છે અને એક સુરેન્દ્રનગરનો છે. પહેલા એ સાંભળીએ ને પછી હું તમારો જવાબ માંગુ છું. થોડા ઘણા નવા જૂના વિડીયો હોઈ શકે પણ જસ્ટ આજે મેમરીમાં હતા તો હું કહું છું ચલાવવાનું. હા ભાઈ વિડીયો ચલાવો, મહેસાણા અને સુરેન્દ્રનગરનો વિડીયો ચલાવો. આમ કેવો ખુરશી બાજુ છે જ નહીં, પબ્લિક આ જોડે બેઠી ખબર હોય અધિકારી છે નહીં આજેમાં, અધિકારી છે નહીં આજેમાં, અધિકારી છે નહીં આજેમાં. મારે લખીને આપવાનું નથી, તમારે રોડ કરવાનો છે. બોલો, મારે લખીને આપવાનું નથી, રોડ તમારે ખાડા પૂરવાના છે. પૂરી લો, હું હમણાં જોવા આવું છું આજ સુધી. ચલો, કેમ નહીં પૂરાય એટલે? ચલો, કેમ નહીં પૂરાય એટલે? ચલો, કેમ નહીં પૂરાય એટલે? મને કારણ લખીને આપો, નહીં પૂરવાનું કારણ આપો. હા લખીને આપો. તમે ઓફિસમાં આવો, ચલો ઓફિસમાં આવો, તમે ઓફિસમાં આવો મારી આવો. તમે આવી રીતે ઉદયની વાત કરો નહીં ચાલે મારી જોડે. નહીં બિલકુલ નહીં ચાલે. હું કહું આ કામ કરવાનું એટલે કરી દેવાનું. હું કહું આ કામ કરવાનું એટલે તમારે કરી દેવાનું. હવે ખોટી વાત નહીં કરવાની. ઠાકર સાહેબ, તો ધારાસભ્યને તો આ મજા આવતી હશે કે સામે બેઠેલા લોકો હોય તો એકવાર કહી તો દેવું જ પડે કે ભાઈ કરવું જ પડશે. હો સાહેબ આ નહીં ચાલે. પેલો સામે એવું કહી દે જાવ નહીં થાય કે થાય કરી લેજો. કરતા શું હશે આ લોકો? એટલે એવી તો એનામાં ક્યાંથી શક્તિ આવી જતી હશે? ધારાસભ્ય એ 2.5-3 લાખ લોકોએ આપેલા મતથી ચૂંટાઈને પહોંચેલો વ્યક્તિ છે અને ગુજરાતમાં એ કોઈ 18,200 નથી, માત્ર 182 લોકો હોય છે ને એમાં મુખ્યમંત્રી અને હોમ મિનિસ્ટર પણ આવી ગયા 182માં. એ લોકો હોય છે જેને આપણે ચૂંટીને મોકલીએ છીએ. ઠાકર સાહેબ, આપણે હેમંતભાઈ લોકતંત્રની આદર્શ વ્યવસ્થામાં એવું કલ્પના કરતા આવીએ છીએ કે સૌથી ઉપર લોકો હોય, પછી લોકોના ચૂંટાયેલા લોક પ્રતિનિધિત્વ હોય અને એની નીચે વહીવટી માળખું. જી
એનો મતલબ કે લોકો સર્વોપરી છે. હા એટલે લોક પ્રતિનિધિ ઉપર પણ આપણે લોકો છે એવી એક આદર્શ વ્યવસ્થા સમજીએ છીએ. હા અહીંયા જે અમે જે ચર્ચા કરી રહ્યા છો ને આજના જે પરિપત્ર ઉપર ચર્ચા થાય છે એનો મતલબ એવો થાય છે કે વહીવટી તંત્ર એ કોઈ ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય એટલે 2.5-3 લાખ લોકોનું પ્રતિનિધિત્વ કરવા વાળો વ્યક્તિ હોય કે 8-10 લાખ લોકોનું પ્રતિનિધિત્વ કરવા વાળો વ્યક્તિ હોય એની રજૂઆત જે છે એ કાં તો સાંભળતા નથી કાં તો ફોન ઉપાડતા નથી. હા તો એ સ્થિતિની અંદર સામાન્ય માણસ જયારે કામ લઈને જતો હશે તો એમની શું સ્થિતિ થતી હશે એ સ્વાભાવિક આપણે સમજી શકીએ એમ છે. હા હાલની જે ગુજરાતની વિધાનસભાની સ્થિતિ છે એમાં તો 90% ધારાસભ્યો સત્તા પક્ષના છે. હા એટલે મુખ્યમંત્રીથી લઈને ધારાસભ્ય બધા ગણી લો તો હા હવે વિપક્ષના ધારાસભ્યો છે ને એમને તો કદાચ અધિકારી નહીં સાંભળતો હોય કે હાજર નહીં હોય તેમને હીરોગીરી કરવા માટેની એક તક મળી જાય. હા એ ફોન ઉપર પોલીસ ઇન્સ્પેક્ટરને ધધડાવે તલાટીને મામલતદારને ને એના સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરીને જુઓ આ તંત્ર આવી રીતે કામ કરે છે એમ કરીને એ પોતાનો પ્રચાર તંત્ર જે છે હા એને લોકો સમક્ષ લઈ જાય. જી સત્તા પક્ષના ધારાસભ્યોની સ્થિતિ એવો હોય કે જ્યારે આ પ્રકારની વાત થાય અને એ વાતનો વિડીયો જ્યારે બહાર નીકળે, તમે જે અત્યારે કડીનો વિડીયો કીધો એ દિવસે પણ આપણે વીટીવીના માધ્યમથી ચર્ચા કરી હતી અને એ વખતે આ જ ધારાસભ્ય જે પાવરથી એમ કહી રહ્યા હતા કે હું કહું એ કામ થઈ જવાનું છે ત્યારે અમને એમ કીધું કે આ થોડીક અમારા મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી અને એમાં કઈ ઉદ્ધતાઈ જેવી વાત નહોતી, પણ એમણે પછી એ વાતને સાંભળીને એમ કીધું છે કે અમુક અવરોધો છે પછી અમે કામ કરીશું. એનો મતલબ એ થયો કે જયારે સત્તા પક્ષના ધારાસભ્ય આ રીતે લોકોની વાત લઈને એને કઈ પોતાના ઘરનું તો કામ કરાવવાનું હતું નહીં, જાહેર રસ્તામાં ખાડા હતા, લોકો એમની પાસે ગયા અને એમણે જે છે એ સંલગ્ન અધિકારીને ફોન કર્યો અને એણે આ રીતનો જવાબ આપ્યો. પણ એ વાત જયારે જાહેર થાય છે ત્યારે પણ ક્યાંક ને ક્યાંક ચૂંટાયેલી જે પાંખ છે એની નેગેટિવિટી થાય. આ પરિપત્ર ખાસ થયો છે એટલા માટે કે માત્ર વિપક્ષના નહીં સત્તા પક્ષના ધારાસભ્યો અને એમાં તમને ખબર હોય તો એક બહુ પ્રતિષ્ઠિત ગુજરાતના અખબારે એક સર્વે કર્યો હતો ને સર્વેમાં 101 ધારાસભ્યો હિસ્સો લીધો હતો. એમાં મોટા ભાગના લોકો એવું કીધું હતું કે ભાઈ અધિકારીઓ કાં તો સાંભળતા નથી, કાં તો ટેકનિકલ કારણો બતાવીને કામને ગોંચમાં નાખે છે, કાં તો વિલંબમાં નાખે છે. મંજૂર થયેલા કામ છે એના જોબ કાર્ડ નથી, ફલાણું નથી એમ કરી અને એના કારણે પ્રજાના રોષનો ભોગ અમારે બનવું પડે છે. એટલે આ પ્રજાના રોષનો ભોગ તમે જે કીધું અત્યારે રોડ રસ્તાની સૌથી મોટી સમસ્યા જ્યાં જાઓ ત્યાં તમને સાંભળવા મળે છે અને એ વધારે પ્રતિનિધિ સત્તા પક્ષના હોય એટલે સ્વાભાવિક જ છે કે સત્તા પક્ષના લોકોને સાંભળવું પડે ને એના કારણે જે એન્ટી ઇન્કમ્બન્સી ઉભી થાય સત્તા પક્ષની એને ખાળવા માટે આ પરિપત્ર કર્યો. કોઈ પણ સરકારી ઓફિસમાં કે કોઈ પણ ખાનગી જગ્યાએ હું વીટીવી નું ઉદાહરણ આપું, વીટીવીમાં આવો અને એના સિક્યુરિટી જે બહાર બેઠો છે પહેલો વ્યક્તિ છે એનો જે વ્યવહાર છે એના ઉપરથી વીટીવી ના બોસ કેવા હશે ને એની આપણને થોડી કલ્પના થાય. તો સરકારની અંદર જે આ તંત્ર છે એ તંત્ર જે રીતે કામ કરે છે તો તંત્રને નિયંત્રિત કરનારું કોણ છે તો એ ચૂંટાયેલી પાંખ છે કે જેના નિયંત્રણમાં એને રહેવું જોઈએ, એને ડર રહેવો જોઈએ, એને નોકરી જવાનો ડર રહેવો જોઈએ, એને જે ડિસિપ્લિનરી એક્શન છે એનો પણ ભય રહેવો જોઈએ અને એ જયારે રહે ત્યારે જ એ કોઈક રીતે આ જે વ્યવહાર છે એ કરતો બંધ થાય. આજે મહેસૂલ ખાતા એક પત્ર કર્યો છે પણ તમે જુઓ તો ગૃહ ખાતામાં પણ મોટા ભાગની આ ફરિયાદો હોય છે કે પોલીસ સ્ટેશનમાં પાસપોર્ટ જેવા કોઈ કામ લઈને જવું હોય તો માણસ પહેલા ઓળખાણ શોધે કે ભાઈ એક ફોન કરાવી દેજો ને પછી હું જઉં એમ. તો આ સ્થિતિ હોવી ના જોઈએ. દરેક વ્યક્તિ સરકાર જે છે તમે સાચી જ વાત કીધી કે સરકારનો જો ધારાસભ્ય છે એને તો બિચારાને કામ કરવું જ છે, એને લોકોની ગાળો ખાવી નથી કારણ કે ફિલ્ડમાં તો એને જવાનું છે, અધિકારીઓ જવાનું. 5 વર્ષે વોટ લેવા જવું હશે તો અધિકારીએ તો વોટ લેવા જવાનું, એને તો યાવતચંદ્ર દીવા કરે જ્યાં સુધી એનું રિટાયરમેન્ટ ના થાય ત્યાં સુધી. તો જે પ્રતિનિધિએ લોકોની અને વહીવટી તંત્રની વચ્ચેની સાંકળ છે એને જો આ પ્રકારનો અનુભવ થતો હોય તો એ અનુભવને ધ્યાનમાં લીધું છે. આપણે તો જાગ્યા ત્યાંથી સવાર એવું સમજીને ચાલીએ કે ભાઈ આ પરિપત્ર કર્યો છે અને પરિપત્રના કારણે જે પણ અધિકારીઓ હશે કે જે ફોન નહીં ઉપાડતા હોય, લોકોને જવાબ નહીં આપતા હોય, એમને આ પરિપત્રના માધ્યમથી એમ થશે કે ભાઈ હવે નહીં કરીએ તો હવે આ લેખિતમાં આવ્યું છે કાલ ઉઠીને એક્શન થશે તો કંઈક સ્થિતિ ત્યાં આગળ સુધરે. અને જે સ્થિતિ સુધરે એ લોકોના હિતમાં છે, સત્તા પક્ષમાં બેઠેલા જે લોકો છે એમના પણ હિતમાં છે. એટલે આખું જે માળખું છે એ માળખાની અંદર
સવાલ એ છે કે એક જગ્યાએથી નીતિ વિષયક નિર્ણયો લેવાય છે, એક જી. જગ્યાએથી આયોજન થાય છે, ઓર્ડર પાસ થાય છે, જી. એને કાર્યાન્વિત કરવાની જે જવાબદારી જે મશીનરી છે જી એ વહીવટી પાંખ છે. જી. અને એ વહીવટી પાંખ જ્યારે આ નિર્ણયો લેનારાના નિયંત્રણમાં ના રહે જી ત્યારે ક્યાંક ને ક્યાંક આ મુશ્કેલીઓ ઉભી થઈ. તમે જેમ ટોલ ટેક્સનું ઉદાહરણ હા. આપ્યું, લગભગ બધી જગ્યા આજે કલોલનું જે શેરથાવાળું ટોલ ટેક્સ છે એના પછી પણ 500 મીટર પછી તમે જાઓ તો એ ખાડા છે. લગભગ હું તો એવું જોઉં કે દર 3 કે 4 દિવસે ક્યાંક ને ક્યાંક ખાડા પુરાતા હોય છે. હા પણ એ આખો રોડ જે છે એ સારો થાય એ સ્થિતિ નથી થતી. તો ક્યાંક ને ક્યાંક કંઈક મુશ્કેલી છે એ સરકારે હવે સમજી છે અને સમજી અને આ પરિપત્ર કર્યો છે. આપણે એવું સમજીએ કે પરિપત્ર માત્રથી આ સ્થિતિ સુધરી જાય. ઓકે સરકારે કોઈ એવા એક્શન ના લેવા પણ લેવા પડે તો એ લેવા જોઈએ. એટલા માટે લેવા જોઈએ કે જે લોકો બેઠા છે એમની જવાબદારી જો એ લોકો ના નિભાવતા હોય હા. અને સરકારની અંદરથી માત્ર પગાર લઈ અને એનો હોદ્દો છે હોદ્દાનો પાવર ભોગવતા હોય યસ તો એની જે છેવટે જે છે એ ભોગ જે છે એ તો રાજકીય પાંખો જ બનતી હોય. નેતાઓ જ બને. શાહ સાહેબ એક સવાલ મને એ છે કે આજે દાખલા તરીકે સરકારની નોકરી એ બધાને મળતી નથી. તો એક તલાટી જેવી પરીક્ષામાં પણ 12-14 લાખ લોકો અપિયર આપણે ત્યાં થયેલા છે. હમણાં થોડાક ઓછા થયા. ઓકે, એ જગ્યાના પ્રમાણમાં કંઈક 20-20 હજાર 10-10 હજાર લોકો એક જગ્યાના પ્રમાણમાં હતા. તો મારે એ સમજવું છે કે જેટલાને નોકરી મળી ગઈ એ તો બરાબર છે, પણ એની સિવાયના જે પણ લોકો છે જેને નોકરી નથી મળી એ પણ એ અધિકારીને જજ તો કરશે જ. એને કોઈ કામ હશે તો આજની તારીખે ખાનગી સેક્ટરમાં જે લોકો નોકરી કરે છે એનો સરકારના અધિકારીઓ પ્રત્યેનો અપ્રોચ એટલે એ માઠો થઈ ગયો છે કે એને તો એની પોતાની જવાબદારી એ KRA માં લખેલી હોય છે. જ્યારે નોકરી જોઈન કરે એને શું ડિલિવર કરવાનું છે એ નક્કી છે. તો આજનો જે યંગસ્ટર છે એ માળખામાં ઘડાઈને એ પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યો છે અને આ ગુજરાતમાં જીવી રહ્યો છે. હવે એને આવા સરકારી અધિકારીઓ એ જોવે કે ત્યાં જાય કે આજે નહીં કાલે આવજો ને કાલે નહીં પરમ દિવસે આવજો, ફરી પાછા પરમ દિવસે જાઓ તો કે આમાં આ એક દસ્તાવેજ રહી ગયું હતું તો ભાઈ 3 દિવસ પહેલા તમે જતા તમારે કહી દેવું. તો લોકોનો એક હું તમને કહું કે લોકોની ધીરજ છે એ સરકારી તંત્રની સામે ધીમે ધીમે ખૂટી રહી છે. સરકારના આવા કોઈ પરિપત્રો એ ખરેખર કોઈ મલમનું કામ કરશે કે બ્રિજનું કામ કરશે? તમને એવું લાગે છે કે પદાધિકારીઓના ફોન એમ કે તમારે ઉપાડવાના ગાઈડલાઇન્સ તમારા માટે અમે લોકો જાહેર કરીએ છીએ? તમને લાગે છે કે આ કોઈ દવા થઈ રહી છે લોકોના ગુસ્સાની? મારું એવું આ બાબતમાં માનવું છે કે આ પહેલો પરિપત્ર નથી. હા આ રેગ્યુલરલી થતા રહે છે. સરકારી તંત્રમાં ધીમે ધીમે અધિકારીઓ કર્મચારીઓ ઉમેરાતા રહેતા હોય છે અને અમુક વસ્તુઓ ફરીવાર ધ્યાને મૂકવી પડતી હોય છે. હા અગાઉ પણ સૂચનાઓ અપાયેલી છે GAD દ્વારા જી. કે પદાધિકારીઓ સાથે કઈ રીતે વ્યવહાર કરવો, એ તમને મળવા આવે તો કઈ રીતે એને પ્રાયોરિટી આપવી, કઈ રીતે એમના પ્રશ્નોને સાંભળવા, આ અંગેના વિગતવાર પરિપત્રો થતા જ રહે છે. એ GAD દ્વારા પણ થતા રહે છે અને જે તે વિભાગો દ્વારા પણ થતા રહે છે. આ પરિપત્ર જેનો ઉલ્લેખ આપણે આજે જેના આધારે આ ચર્ચાનું આપણે પરિપ્રેક્ષ છે જી એ મહેસૂલ ખાતા દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું છે. જી કેટલીક જગ્યાએ એટલે મહેસૂલ ખાતું ખાલી ધ્યાન જ દોરી શકે, બીજું કઈ ના ના કરી શકે, કરતા જ હોય છે. એમાં રેગ્યુલરલી દરેક ડિપાર્ટમેન્ટ જોતા જ હોય છે જ્યાં ક્યાંય કઈ કમ્પ્લેન આવતી હોય છે. ઓકે આ આખી આવડી મોટી સિસ્ટમ છે. હા. એમાં એવું તો આપણે નહીં માની શકીએ કે 100% એફિશિયન્સી જ હશે, હા 100% બધા વિવેકી જ હશે, એવું પણ નથી હોવાનું. ઓકે. એટલે ક્યાંક ક્યાંક તકલીફો થતી હોય છે. હા અને આપણે એક સામાન્ય એક સમાચાર એ હોય છે કે જે નેગેટિવ હોય એ વધારે પબ્લિશ થતું હોય છે. સરકારી તમામ કચેરીઓમાં કામ નથી થતું અથવા તો તમામ જગ્યાએ તોછડાઈ કરવામાં આવે છે અથવા તો તમામ જગ્યાએ નેગેટિવિટી આવે છે, એવું નથી. ઓકે પણ એ સમાચાર ક્યારે બનતા જ નથી. ક્યારેક કોઈ જગ્યાએ કામ થયું હોય છે તો કોઈ એનું નોંધ અમે પણ તો નથી બનાવીએ છીએ, અમે તો બહુ સમાચાર બનાવીએ. નોંધ પણ મોસ્ટલી હા. હું VTV ની વાત નથી હા, કરતો, પણ હું તો હું જનરલ અહીંથી કહું છું, હું તો એવા કેટલા હા, અધિકારીઓને એ બહુ અહીંયા સારી. વખાણી ચૂક્યો છું જે કામ કરે છે. બહુ સારી વસ્તુ છે આ VTV માટે, મારે એના માટે પોઝિટિવ વાત છે. જી. પણ જનરલ જે આપણે હા, છે એ નથી બનતું એવું. જનરલી ઓકે, નથી ઓકે, બનતું. ઓકે. ઘણા અધિકારીઓ છે ઓકે. કે જે સરસ રીતે કામ કરે છે. જરા દિવસ રાત કામ કરનારા કર્મચારીઓને મેં જાતે જોયેલા છે ઓકે. ને થઈ છે. ઓકે. આ જે પરિપત્ર છે જી. એ ક્યાંક જે ખામી હોય કોઈક જગ્યાએ તો રહેવાની જ છે. 100% ક્યારેય
ઓકે. ખામી રહિત તંત્ર ક્યારેય રહેવાનું નથી, એ આપણે સ્વીકારીને ચાલવું જોઈએ. હા. અને જે આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ, હા કેટલાક અનુભવો આપણે જે થોડો ઉલ્લેખ થયો કે ખાનગી ક્ષેત્રમાં, હા ક્યારેક અમુક જગ્યાએ ખાનગી ક્ષેત્રમાં પણ જશો હા. તો તમને પણ આ જ અનુભવ થશે. ઓકે. ત્યાં તમને ઝડપથી કામ નથી થતું, ત્યાં ઝડપથી જવાબ નથી મળતું. પણ કારણ એમાં કે આ શું છે, એ સમાજમાંથી જ- નુકસાન એ કંપનીનું છે, સમજો. ના, ના. હું પણ જે પણ કહેવા જ્યારે માંગુ છું- સરકારમાં કોઈ અધિકારી હું એ પદાધિકારીનો આપનું- ફોન ન ઉપાડે, કામ ન કરે, આપનું- તો એ સામાન્ય માણસનું એ ચાલી જ નુકસાન ન છે. શકે. હું એમની આપની સાથે 100% સમજ છું હા. કે જે કોઈ અધિકારી હોય કે કર્મચારી હોય, હા. એમણે અધિકારીની સાથે એની સાથે પોઝિટિવલી અને એને ઓકે. ફોન ઉપાડવો જ જોઈએ, જવાબ હા. આપવો જોઈએ, નિયમ અનુસાર થઈ શકતું હોય તો કરવું કરવું જોઈએ. જોઈએ. પણ આફ્ટર ઓલ જે કંઈ કર્મચારીઓ છે, સરકારમાં હોય કે પ્રાઇવેટમાં હોય કે કોઈ પણ જગ્યાએ, આ સમાજમાંથી જ આવે છે. હા આપણે ક્યાંક સમાજની દ્રષ્ટિએ પણ મારી દ્રષ્ટિએ સજેશન એ તો છે કે સાહેબ, આમાં વિચારવું જોઈએ મારો ખાલી મુદ્દો કે એટલો જે છે સમાજ કે એ માણસને તમે પ્રાઇવેટ કંપનીમાં બેસાડો ને તો સીધો હળપટ દોડવા માંડે. બોલો નથી થતું. ને થઈ જાય છે ભાઈ. તો સમજો, તો તમારી ખાનગી કંપનીઓની એ સ્થિતિ હોય. આ તમે યુનિકોર્ન થઈ જવાનો જે આપણે ગર્વ લઈએ છીએ એની થાય જ નહીં સાહેબ. કેવી રીતે થાય મને કહો? તમે જેટલા પીએસયુઝ હતા એ બધા લઈને ખાનગી કંપનીઓને વેચી દીધા. એ ખાનગી કંપનીઓ અત્યારે હજારો ને કરોડો રૂપિયા નફો કમાઈ. જો માણસોમાં ને સમાજમાં જ તકલીફ હોય તો એ થવું જ ના જોઈએ. તો એ ખાનગી કંપનીઓમાં બેસનારા લોકો તે માંદા અને કોઈ કંપનીઓનું- બિનકાર્યક્ષમ હોય. આ જાહેર મંચ ઉપરથી કોઈ કંપનીઓનું નામ ના લઈ શકું. ઘણી જગ્યાએ એવા અનુભવ થતા હોય ઓકે. છે. મારું કહેવાનું એ છે કે આપણે સમાજની દ્રષ્ટિએ આપણે એમાંથી આવે છે, પણ જે આ પરિપત્ર થયો છે અને જે આપનું કહેવાનું એ છે કે કોઈ પણ હું તો પદાધિકારી નહીં, કોઈ પણ સામાન્ય નાગરિક પણ જાય ઓકે. તો એને વ્યવસ્થિત રીતે જે નિયમ અનુસાર થઈ શકતું હોય એનો જવાબ આપવો જ જોઈએ, આપવો જ જોઈએ ને આપવો જ જોઈએ. લલિતભાઈ, તો આજે તો મેં શરૂઆત એવી રીતે કરી કે સરકારની આબરૂ જે છે એ કોંગ્રેસના નેતાઓ જઈને નથી બગાડી આવ્યા, કે એ નથી કહી આવ્યા, કે કોંગ્રેસનું સંગઠન નથી કહી આવ્યું, પણ ખુદ સરકારના કર્મચારીઓ અને અધિકારીઓ એ કરાવી રહ્યા છે. જે ચૂંટાયેલા લોકો છે એની બરબાદી જે કરાવી રહ્યા છે આ અધિકારીઓ કરાવી રહ્યા છે. રોડ તોડાવે કોણ બનાવે કોણ? તો કે એ અધિકારીઓની નજરમાં બને. કોઈ નેતા તો નથી ત્યાં કઈ જઈને ઉભો રહેવાનો, કોન્ટ્રાક્ટ આપવાનો. કોને બનાવવાનું? તો કે અધિકારીઓને બનાવવાનું. તૂટે તો ગાળ કોણ ખાય? તો નેતાઓ ખાય. આ ચોમાસામાં મેં 4-5 ને જોયા કે લોકોએ પકડી લીધા હોય, ભાઈ આ બચાવો અમને આમાંથી. તો મારે એ સમજવું છે કે આ તમારી જગ્યાએ અધિકારીઓએ લઈ કેમ લીધી? કોંગ્રેસની જગ્યા એ અધિકારીઓ કેમ આવી ગયા? લલિતભાઈ, લલિતભાઈ હેમંતભાઈ જી, આવે છે ને ઓડિયો? હા હવે આવે છે. ઓકે. હું હસતો તો એટલા માટે હેમંતભાઈ કે તમે જે રીતે બેખોફ રીતે બોલતા હતા, ખરેખર મને હું હસતો તો એટલા માટે કે હવે હેમંતભાઈ ની નોકરી પણ જોખમમાં હોય એવું લાગે છે. ઉપરવાળો બચાવે. હેમંતભાઈ, મારે વાત કરવી છે. હા ગુજરાતની સ્થાપના 1960 થઈ. હા 1962 ની અંદર સામાન્ય વહીવટી વિભાગે પ્રોટોકોલના નિયમો બનાવ્યા અને એ પ્રોટોકોલના નિયમોની અંદર ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3 આ તમામ અધિકારીઓએ ચૂંટાયેલા પ્રતિનિધિઓના ફોન ઉપાડવાનો મીટિંગમાં કે બીજી જગ્યાએ હોય તો ફોન રિટર્ન કરી અને એને જવાબ આપવો. આ પ્રોટોકોલના નિયમ 1962 થી ગુજરાતની અંદર છે. હા. અને અનેક વખત મને 2017 થી 2022 સુધીમાં આવા પરિપત્રો સરકારે 3 વખત કર્યા છે. ગુજરાતની વિધાનસભાની અંદર ધારાસભ્યોની ફરિયાદ હતી કે અધિકારીઓ ફોન નથી ઉપાડતા. ત્યારે પણ વિજયભાઈની સરકાર અને ભૂપેન્દ્રભાઈની સરકારમાં 3 વખત પરિપત્ર થયો છે. આ વખતે મહેસૂલ વિભાગે અલગથી પોતાનો પરિપત્ર કર્યો છે. જી. એટલે અધિકારીઓ બહુ સ્પષ્ટપણે આપને હેમંતભાઈ કહું, એ ચૂંટાયેલા પ્રતિનિધિઓનો તમે તો એક સુરેન્દ્રનગરનો વિડીયો બેસાણા વચ્ચે એનો વિડીયો બતાવ્યો, પરંતુ છેલ્લા 3 મહિનાની અંદર કે 4 મહિનાની અંદર ભાઈ એના સાંસદ વસાવાથી લઈ રામભાઈ મોકરિયા હોય, બીજા 7 ધારાસભ્યશ્રીઓ આ ફરિયાદ કરી ચૂક્યા છે કે અધિકારીઓ અમારું માનતા નથી. હેમંતભાઈ, હમણાં જ હું એક ટીવી ડિબેટના એક પત્ર સાથે કહેતો હતો જી
કે એક ધારાસભ્યશ્રીએ DDO-શ્રીને પત્ર લખ્યો હા કે અમારા ફલાણા ગામનો તલાટી મંત્રી હવે એ ક્લાસ 3 અધિકારી છે, એ અમારો ફોન નથી ઉપાડતો, સાચા લોકોના કામ માટે મને જવાબ નથી દેતો, માટે આની બદલી કરવી. હા હવે આ હદ થઈ ગઈ. આ ક્લાસ 1 અને ક્લાસ 2 ની વાત કરો છો, ધારાસભ્યનું ક્લાસ 3 ના અધિકારીઓ પણ માનતા નથી. હા અને આપને કહો કે વિરોધ પક્ષના જે ધારાસભ્યો છે હા એ ધારાસભ્યો ખુલીને બોલી શકે છે, એ એટલા માટે કે એ મારી પહેલાના આ ભાઈએ કીધું કે એ બેફામ બોલી શકે, એ વિડીયો ઉતારીને વાયરલ કરી શકે, પણ એ કરી શકે છે. હું તમને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનું કહું કે એક સામાન્ય પ્રસંગની અંદર ચીફ ઓફિસર રાત્રે 12 વાગે આવીને કહેતા હોય, કાયદો હાથમાં લેતા હોય, તો કઈ રીતે લડાઈ કરી શકે વિરોધ પક્ષનો ધારાસભ્ય? અને અત્યારે તો ભાજપના ધારાસભ્યો, હેમંતભાઈ અતિશયોક્તિ નથી કરતો, ભાજપના ધારાસભ્યો એમ કે છે કે આ સરકારની અંદર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ધારાસભ્યોમાં કામ થાય છે, અધિકારીઓ એમાં કામ કરે છે, અમારા કામ કરતા નથી. આ સ્થિતિ આવી છે. અને એની પાછળનું હેમંતભાઈ જો કોઈ ને કોઈ કારણ હોય હા તો સરકારની અધિકારીઓ ઉપર પકડ નથી રહી. અધિકારીઓનો ઉપર જે બદલીનો ડર હતો કે બાકીના જે કઈ પગલા લેવાના ડર હતા, એ ડર બધા દૂર થયા છે, અને એને કારણે અધિકારીઓ બેફામ થયા છે. દીપકભાઈ, તો હું તો એટલે એ સમાચાર અમે તો વારંવાર બનાવ્યા અને અમે તો નામ આપતા હતા કે સરકાર ઓપરેશન ગંગાજળ કરી રહી છે અને જે માંદા અધિકારીઓ છે એને ફરજિયાત નિવૃત્ત કરીને ઘરે મોકલી રહી છે. અને મને એવું લાગ્યું એટલે મેં તો કદાચ મે બી તમે મારી સાથે ચર્ચામાં હશો, મેં તો બહુ વખાણ કર્યા હતા જયારે આ કાર્યક્રમ ચાલ્યો ત્યારે. શરૂઆતમાં 3-5 લોકોને ઘરે મોકલી દીધા. મને એવું થઈ ગયું કે આ સોનાનો સૂરજ ઉગી ગયો. એક સામાન્ય માણસ માટે અમે લોકો અહીંયા થોડું ઘણું પણ બોલીએ છીએ, કંઈક અસર, હું એમાં મારો પણ આમ કોઈ દિવસ ક્રેડિટ ના લેવી જોઈએ, પણ હું કહું આમાં એક અંશ મારો પણ છે, હું પણ કંઈક બોલ્યો છું. અને એ પણ કદાચ આ કારણ હોઈ શકે ને. ગુજરાતના હજારો લોકોની વેદનાઓ એ સરકાર સમજી રહી છે કે આફ્ટરઓલ આ માંદા લોકો છે ને ઘર ભેગા કરો. પણ ખબર નહીં પાછું એ ઓપરેશન ગંગાજળે ક્યાં ખોવાઈ ગયું. પેલા તો એ મોટી મોટી એનું આવતી હતી વિગતો કે ફલાણા અધિકારી આ કામ કરતા હતા, પણ એ સરકારને આવું લાગ્યું કે માંદા છે ને આવા છે ને તેવા છે ને, એના કારણે હવે એને 6 વર્ષ પહેલા એ ફરજિયાત સેવા નિવૃત્ત કરી દીધા છે. તો એ ઓપરેશનનું છેવટે થયું શું? પછી થશે એવું કે માસ્તર જેવા નેતાઓને બિચારાના અધિકારીઓ ખખડાવતા રહેશે અને જે સિંઘમ જેવા લોકો છે એનું કામ કરાવી જશે. પણ આફ્ટરઓલ એ માસ્તર જેવા નેતા પણ એ લોકોએ ચૂંટીને મોકલ્યા છે, એનો શું વાંક બિચારાનો? એ અધિકારી તો એનું કામ નહીં કરે અને સરકારે પરિપત્રો કરતી રહેશે. દીપકભાઈ, વાતચીતમાં આપણે શાહ સાહેબને પણ સાંભળ્યા, એમનો અનુભવ કીધો. લલિતભાઈએ પણ જે વાતચીત કરી કે 1962થી આ ચૂંટાયેલા પ્રતિનિધિઓને નો ફોન ઉપાડવો અને એને જવાબ આપવો એ માટેની વાતચીત કરી. પરિસ્થિતિની ચર્ચા કરીએ તો આ તો વર્ષોથી ચાલતી આવે છે. સવાલ એટલો છે કે જ્યારે પણ આવા પરિપત્રો એટલા માટે બહાર પાડવામાં આવે છે કારણ કે થોડા દિવસે એને વોશિંગ કરવું પડે. અને એટલા માટે કારણ કે ઘણી વખત એવું હોય છે કે જ્યારે સરકારી કર્મચારીઓ પોતે, જેમાં પર્ટિક્યુલર ક્લાસ 1 અને ક્લાસ 2 ની વાતચીત કરીએ. ક્લાસ 1 ની છે, હું તો એવું કહીશ કે શાહ સાહેબ છે એટલે એમને ખ્યાલ હશે કે એમની 24/7 ની ડ્યુટી હોય છે અને એ લોકો જવાબ આપવા માટે બંધાયેલા છે. એટલે જે પરિપત્ર કર્યો છે એ બાબત ભલે ફરીથી ઉજાગર થાય છે ને એને એક એલર્ટનેસ આપવા માટેની વાતચીત થાય છે, પણ એમની રિસ્પોન્સિબિલિટી તો 24/7 ની હોય છે અને એટલા માટે હોય છે. બીજું કે જ્યાં જે પબ્લિકને સ્પર્શે છે, તમે જોયું હશે, ધારો કે હું તમને કહું કે પોલીસ સ્ટેશનમાં હશે તો આપણને ક્યારે પણ કંઈ પણ તકલીફ પડે તો તમે કોને ફોન કરશો? તો પોલીસ સ્ટેશનમાં ફોન કરશો તો ખરેખર તો ત્યાં પીએસઓ કે કંટ્રોલમાં ફોન જાય. હા, કંટ્રોલમાં ફોન જાય. પણ હકીકતમાં તમારી જે છે લાગણી છે એવી છે કે પોલીસ ઇન્સ્પેક્ટર સાથે વાતચીત થાય કે જેથી કરીને પ્રોમ્પ્ટ એક્શન લેવાય અને સાચી દિશામાં એક્શન લેવાય. તો એના નંબર્સ નથી હોતા, તો એ ખરેખર હોય અને જો પબ્લિકમાં પબ્લિક એટ લાર્જ એની પાસે રહે તો એ પણ સારી રહે. એટલે કહેવાનો મતલબ એટલો છે કે સિસ્ટમને
થોડા સમયે થોડુંક વોશિંગ કરવું, થોડુંક સાફ સફાઈ કરવી, અથવા તો એના માટેની આ એક પરિપત્ર છે કે જેથી કરીને એમને ખ્યાલ આવે કે એમની જવાબદારી શું છે, જવાબદારીથી દૂર થાય. કારણ કે 2-3 મેસેજો એવા હતા કે જેની અંદર આપણે કોમનલી સાંભળીએ છીએ, સાહેબ મીટિંગમાં છે, સાહેબ ગાંધીનગર છે, પણ સાહેબ ક્યાં હોય એ પાછું પર્સનલ થતું હોય ક્યારેક. તો એવી વ્યક્તિઓ છે એના માટે આ એક એલર્ટનેસ ઊભી થાય એના માટેનું છે. એટલે કામગીરી તો બધા કરે છે, પણ જ્યાં કોઈ કામગીરીનો હિસાબ કિતાબ પર્ટિક્યુલર માંગવાનો આવે એના માટેનો એક આ પરિપત્ર ફરીથી એક કર્યો છે અને એના માટેનું છે. બીજું કે જે ડાયરેક્ટ અત્યારે તો આ મહેસૂલ વિભાગે કરેલો છે, કારણ એટલા માટે છે કે ખેડૂત કે નાનકડી સીધી પ્રજાને જે ટચ થાય છે એવું એક વિભાગ છે કે જેની અંદર પ્રજાને ક્યાંક અગવડતા પડે અથવા તો પ્રતિનિધિ. કારણ કે તમે જે વાતચીત કરી કે પ્રજા કોની પાસે જાય, તો લોક પ્રતિનિધિ પાસે જાય, જે પોતે સીધો એના માટે જવાબ આપવાનો છે. તો ક્યારેક એવા જો સવાલો કે એવા પ્રશ્નો ઉભા થતા હોય તો એના માટે આ એક પર્ટિક્યુલર જવાબદારી ફિક્સ કરતો એક પરિપત્ર ઉભો કર્યો. તમે માનો કે કોઈ સરકારી કચેરીમાં જાઓ તો તમને એવો જવાબ મળે કે સાહેબ મીટિંગમાં છે, તો નેતા તરીકે મેં એવું સાંભળ્યું છે કે નેતાના ઈગો બહુ મોટા હોય. જયારે એ સરકાર સાથે વાત કરતા હોય ને ત્યારે બંદૂક લઈને જ ફરતા હોય. તો હું તમને નેતા ગણું છું, ભલે તમે ચૂંટાયેલા નથી, પણ તમે એક મહત્વનો હોદ્દો ધરાવો. તમે જાઓ ક્યાંય કોઈ સરકારી ઓફિસમાં ભાજપના નેતા તરીકે અને કોઈ એવું કે સાહેબ મીટિંગમાં છે તો શું થાય? તમે વકીલ છો એ એક બાજુ રાખજો, એ તો મેં સાંભળ્યું છે કે વકીલો એનું કામ કરાવી લે ગમે એમ કરીને, પણ એ એક બાજુ રાખો. માનો તમારે ઓળખ નથી દેવી કે તમે વકીલ પણ છો, તો શું થાય? તમને કોઈ એવું કે સાહેબ મીટિંગમાં છે તો શું થાય? એટલે મીટિંગમાં છે તો એ તો સ્વાભાવિક વાત છે. પહેલી વાત કે ક્લાસ 1 ઓફિસર હોય તો મીટિંગમાં જવું પડતું. ચલો બીજી વારે તમને એ ખબર પડે કે મીટિંગમાં ખરેખર નથી, તમને જવાબ ખોટો દીધો. હા, ત્યારે માણસનો ગુસ્સો એક આવે અને ત્યારે આક્રોશનું એ પરિણામ આવતું હોય છે. અને એના માટે છે કે જેથી કરીને મોબાઈલ નંબર જો એની પાસે હોય અથવા કોન્ટેક્ટ નંબર હોય તો ક્યાં છે, માણસ એક વાર જૂઠું બોલે, 2 વાર જૂઠું બોલે, ત્રીજી વાર તો એની ઉપર એક્શન લેવાય. અથવા તો એ કહી શકે કે મેં 3 વાર ફોન કર્યા હતા છતાં પણ મને આ જ જવાબ મળ્યો હતો. એટલે કહેવાનો મતલબ એવો છે કે જવાબદેહી, જવાબ આપવા માટે આ એક પર્ટિક્યુલર એક વસ્તુ ઊભી કરી છે કે જેને એ લોકોની એક રિસ્પોન્સિબિલિટી આવે છે કે એ પોતે 24/7 એમણે પોતે જવાબદારીમાંથી મુક્ત નથી થતા. ફાઇન. લલિતભાઈ, તમે તો ધારાસભામાં જઈ આવ્યા એકવાર, 5 વર્ષ એટલે એમ એકવાર એક ટર્મ. તો મારી એક એવી છાપ છે કે જે નેતાઓ છે ને પાટું મારીને કામ કરાવે ને એની પાસે પાછા કરી લેતા હોય છે અને લોકોને એવા નેતાઓ ગમતા પણ હોય છે. અને એમાંથી શીખીને પછી બાકીના લોકો જે માસ્તર જેવા નેતા હું કહું છું એ ફોન કરે ભાઈ કરી દેવું પડશે અને પેલો સામે ના પડે જાવ નહીં થાય કરી લેજો. તો એવું બનતું હોય છે જે લોકો આમ પકડી લે કોલર, એવા લોકોનું કામ કરી નાખે. હેમંતભાઈ, મેં આવા જ મુદ્દાઓ પર એક ડિબેટમાં દાખલાઓ સાથે કહ્યું હતું. એમાં ઉત્તરાયણના ધારાસભ્ય કાંગલ જાડેજા, ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહ, જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા, આના નામ સાથે કીધું હતું કે આવા લોકોની કોઈ દિવસ ફરિયાદ નથી આવતી કે અધિકારીઓ અમારા ફોન નથી ઉપડતા, અમારા કામ નથી કરતા. હું આપને કહું કે 2-3 દિવસ પહેલા રાજકોટના કોર્પોરેટર વિનુભાઈ ખવાઈએ જાહેરમાં મીડિયા સામે કહ્યું કે અધિકારી આ કામ નહીં કરે તો લાફાવારી થશે અને દંડો પણ લેવો પડશે. હેમંતભાઈ, આપને યાદ કરાવું કે સૌરાષ્ટ્રના બહુ મોટા ગજાના નેતા વિઠ્ઠલભાઈ રાદડિયા, એની ઉપર 14 પોલીસ ફરિયાદ હતી, 14 પોલીસ ફરિયાદ. એ 14 પોલીસ ફરિયાદમાંથી 13 પોલીસ ફરિયાદ અધિકારીઓ, ડેપ્યુટી ડીડીઓ, મામલતદાર, પીજીવીસીએલના એસી, ડેપ્યુટી એન્જિનિયર, આરએનબીના ડેપ્યુટી એન્જિનિયર, આવા લોકોએ કરેલી 14 પોલીસ ફરિયાદ હતી. અને વિઠ્ઠલભાઈ રાદડિયાએ આ લોકો એને એટલા માટે વ્યવહાર કર્યો કે વિઠ્ઠલભાઈના પોતાના કામ નહોતા કરતા. ફાઇન, સમજો હું કે એ લોકોના કામ માટે અધિકારી પાસે જતા પણ મેં બેંકોના એના કિસ્સા ઘણા બધા સાંભળ્યા છે કે એ જાય ને પેલો ખેડૂત હોય એને જોડે લઈને જાય અને પેલાની પાસે એ કામ કરાવીને પાછા આવે. ના થાય તો કંઈક થયું હોય ને એમાં જ આવો કોઈ કેસ થયો હોય. સાચો શું? મેં એવું સાંભળ્યું છે લલિતભાઈ. ના, 100% આપ સાચા છો ને. આવા એક કિસ્સા નહીં 14 કિસ્સા છે. અને અત્યારે પણ
અત્યારે આખા ગુજરાતની અંદર ઘણા બધા ધારાસભ્યશ્રીઓ એવા છે હા. કે એ ધારાસભ્યશ્રીઓ પોતાના વિસ્તારનું કામ હા. કરાવી શકે છે ઓકે. અને તાકાતથી કરાવી શકે છે. હેમંતભાઈ આપણે લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિની વાત કરી. લોકો મતદારો હા. ચૂંટાયેલા પ્રતિનિધિ પાસે એવી અપેક્ષા રાખતા હોય કે એના કામ થાય. હા. એ ચૂંટાયેલો પ્રતિનિધિ કઈ પદ્ધતિથી કામ કરાવે છે એની સાથે લોકોને લેવા દેવા નથી. Fine. એ મિનિસ્ટરની પેપરમાં જઈને Yes. પૈસા લાગી આવે, Yes. અધિકારીઓને હાથ Yes. જોડીને કામ કરાવે, Yes. કે ગાળો કાઢીને કે દંડો લઈને કામ કરાવે. Yes. લોકોને તો એના કામથી મતલબ છે ને. જે આવી રીતે કામ કરાવે છે લોકો એને આજની તારીખમાં આખા ગુજરાતમાં સ્વીકારે છે. ફાઇન. દીપકભાઈ, લાસ્ટ 30 સેકન્ડ છે. એક મુદ્દો એ છે કે જે માથા ભારે છે નેતા એ કામ કરાવી લેશે ને બિચારો જે સીધો સાદો છે, સારું ભણી ગણીને આવ્યો છે ને એ વ્યવહારુ છે, એનું કામ નહીં થાય. દીપકભાઈ, લાસ્ટ 30 સેકન્ડ તો એનો રસ્તો સરકાર કરશે. દીપકભાઈ. એટલે આ એનો જ રસ્તો છે. ધારો કે એક વસ્તુ છે, હું તમને કહું હા. કે ઢીલા પોચા, જો કે ચૂંટાયેલો જનપ્રતિનિધિ ક્યારે ઢીલો પોચો હોય જ નહીં. હા. સવાલ એ છે કે કામમાં કદાચ એ અધિકારી પોતાની જગલરી કરવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે એને એક આ જવાબ આપવા માટેની આ એક છે, એના માટેનો જ આ ખાસ છે કે પોતે આન્સરેબલ છે એવું એ પ્રસ્થાપિત થાય. આમ તો 1962 થી છે, પણ આન્સરેબલ છે દર વખતે એને થોડા થોડા સમયે ઠંઠોરવા પડે છે. હા. અને એ પૈકીનો આ એક છે કે તમે 24 કલાક આન્સર આપવા માટે બંધાયેલા છો. એ આમ પ્રજા હોય કે લોક પ્રતિનિધિ. તમે એવું કીધું કે આમ તો ઢીલા પોચા ન હોય જે લોકોને લોકો ચૂંટીને મોકલે, પણ એકવાર આંખ બંધ કરજો અને તમારી નજર સામે કેટલા નેતાઓ આવે છે ને એક બહુ મોટો ફાલ આવ્યો એનો. અમારા સૌરાષ્ટ્રમાં કે મોટો ફાલ આવ્યો, એમ મોટો ફાલ આવ્યો જે બિચારા જાહેરમાં જઈને એક વાર ન બોલી શકે. વિધાનસભામાં તો ક્યારેક પૂછી લે, કંઈક એને આપવામાં આવ્યું હોય લખીને તો પૂછી લે, પણ લોકોમાં તો બિલકુલ ના પૂછે. એને આ અધિકારીઓ એનું કામ કરે નહીં, એ ફાલને. એટલે તમે એવું ના માનતા કે જે લોકો 3-4 લાખ લોકોના મતથી ચૂંટીને આવે એ ઢીલા પોચા ના હોય. એવો બહુ મોટો ફાલ આવ્યો. ઠાકર સાહેબ, લાસ્ટ 30 સેકન્ડ મારે પૂરું કરવાનું. 30 રાજેશ, સેકન્ડ. આખી ચર્ચામાં 2-3 સર. પોઈન્ટની ચર્ચા હા. કરી છે. એક તો વાત એવી આવી કે સારા જે કામ કરનારા લોકો હોય છે અને સમાચાર નથી બનતા. કેમ બનવા જોઈએ? હા. કોઈ અધિકારી જે છે પ્રમાણિકતાથી કામ કરે છે તેની ફરજનો ભાગ છે, જી. નથી કરતા. હા. બીજી વસ્તુ એ છે કે 80% લોકો સારા છે, આપણે માનીને ચાલીએ છીએ. હા. તો 20% લોકો ઉપર નિયંત્રણ કરવાનું છે. જી. તો 1962 થી આ કાગળિયા થાય છે તો એ 20% જે બધી છે એ તો એમની એમ જ રહી છે. જી. તો માત્ર 20% લોકોને આપણે નિયંત્રણમાં નથી રાખી શકતા. જી. એ પણ એક સચ્ચાઈ છે. જી. ત્રીજી વસ્તુ એ છે હા. કે જે ઉદાહરણો લલિતભાઈએ આપ્યા જી. એ ઉદાહરણો બતાવે છે જી. કે અધિકારીઓ ઉપર કામ કરાવતા જેને આવડે છે, કાં તો અધિકારીઓ ઉપર એક ડર છે, જી. એ લોકો કામ કરે છે. એનો મતલબ કે આખી સરકારનું જે તંત્ર છે જી. એ વહીવટી તંત્ર ઉપર આ પ્રકારનો એક ભય બેસાડે કે ભાઈ ખોટું કરશો તો નહીં ચાલે, True. જવાબ આપશો તો નહીં ચાલે. તો મને એવું લાગે છે કે આ પરિપત્રો કરીને રિમાઇન્ડર આપવાની કે એની જરૂર નહીં પડે. ફાઇન. દીપકભાઈ, લલિતભાઈ, રાજેશભાઈ અને પ્રદીપભાઈ, ચારે વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું.